नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के कापोद्रा सर्वेलेंस टीम ने मजदूरों का भेष धारण कर 11 लाख के हीरे चुराने वाले 2 आरोपियों को मध्य प्रदेश और राजस्थान से माल समेत पकड़ा। माननीय पुलिस कमिश्नर साहिब श्री, विशेष पुलिस कमिश्नर साहिब श्री सेक्टर 1, डिप्टी पुलिस कमिश्नर साहिब श्री जोन 1 और असिस्टेंट पुलिस कमिश्नर साहिब श्री ए डिवीजन सूरत सिटी ने संपत्ति से संबंधित चोरी जैसे गंभीर अपराधों के आरोपियों को पकड़ने के लिए निर्देश दिए थे। इसी के तहत दिनांक 13/3/2025 से 15/3/2025 के बीच कापोद्रा स्नेह मुद्रा सोसाइटी में स्थित मकान नंबर 63 के ग्राउंड फ्लोर पर हीरे के गोदाम में काम करने वाले कारीगर आकाश शाक्य ने शिकायतकर्ता के पिता द्वारा तिजोरी खोलने के दौरान मोबाइल फ्लैशलाइट से नंबर देखकर उसे याद कर लिया और बाद में तिजोरी की चाबी चुराकर उसमें से करीब 11 लाख के हीरे चोरी करे फरार हो गया। इस मामले में कापोद्रा पुलिस स्टेशन में FRI नंबर 0619/2025 भारतीय दंड संहिता की धारा 306 के तहत केस दर्ज कर आगे की जांच सर्वेलेंस PSI MB वाघेला साहेब को सौंपी गई। गई होળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ 13 થી 15 વચ્ચે જ્યારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે, એ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર 63માં જ્યારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે 11.5 લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને 16 તારીખે ફરિયાદીશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી। જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી, આ તિજોરી નંબરિંગ વાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય, એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી। ત્યારબાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું। એમાંથી એક કારીગર, જે કારીગર આકાશસિંહ દેવસિંહ શાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો, બિહડ વિસ્તારનો, ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય। એનો મોબાઈલ નંબર પણ બંધ હતો। ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ PSI પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ 2-3 દિવસ રેકી કરતા એ વ્યક્તિ 2-3 દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો। ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર, જે સિંહોરી રાજસ્થાનનો રહેવાસી હોય, તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય, જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને 11 લાખમાંથી 6.5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે। અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।